સ્વાધ્યાય 10.5 દાખલા નંબર છે 1 સદિશ a is equal I minus 2j plus 3k. સદિશ b is equal 2i minus 3j plus k. પછી સદિશ c is equal 3i plus j minus 2k. तो बॉक्स ABC शोधो. ABC શોધો. બાળકો જો આની થિયરી હું લખાવતો નથી, આ આપણે જોઈએ કે એક જ દાખલો 10.5 નો એક જ દાખલો ગુજરાત બોર્ડની ગાઈડલાઈન અનુસાર આવે છે. એક જ દાખલો. હવે તમારે ગમે ત્યારે બોક્સ શોધવાનું હોય ABC, બોક્સ શોધવાનું હોય ABC, ત્યારે નિશ્ચય એક લઈ લેવાનો, બરોબર છે. ગમે ત્યારે બોક્સ શોધવાનું હશે એટલે ત્રણ તમને સદિશ તો આપેલા જ હશે. નિશ્ચય એકમાં આપણે જોઈએ કે પેલી હાર એટલે આપણે જોઈએ કે સદિશ a ના કોએફિશિયન્ટ કહેવાનો મતલબ એ કે સહગુણકો 1 2 3 2 3 2 3 1 3 1 -2 1 minus minus plus 6 minus 1 minus 2 minus minus plus minus 4 minus 3 plus 3 2 plus 9 એટલે આપણે અહીંયા જોઈ શકીએ 6 માંથી 1 એટલે 5 minus 4 minus 3 minus 7 7 દુ 14 એટલે minus 14 9 10 11 11 13 33 ને 5 38 minus 14 4 આ 2 રેડી એટલે 24 એટલે બોક્સ ABC એનો આન્સર આવશે 24. ખાલી એક જ દાખલો છે ગાઈડલાઈન અનુસાર, બરોબર છે, બાકીના દાખલા લેવાના નથી. હવે આપણે છે કે પ્રકીર્ણન ચાલુ કરવાનું થશે. દાખલા નંબર છે 1 પ્રકીર્ણન સ્વાધ્યાય. પ્રકીર્ણન સ્વાધ્યાય છે xy સમતલમાં x અક્ષની ધન દિશા સાથે 30 અંશનો ખૂણો બનાવતો એકમ સદિશ શોધો. તો છોકરાઓ સૂત્ર છે આનું સ્પેશિયલ સૂત્ર છે xy સમતલનો xy સમતલનો x અક્ષની ધન દિશા સાથે ધન દિશા સાથે થીટાનો ખૂણો બનાવતો થીટા ખૂણો બનાવતો સદિશ r is equal cos theta into i, જો i અલગ છે, પ્લસ sin theta into j. પૂરું. બહુ સેનો દાખલો છે બાળકો. cos theta into i plus sin theta into j. તો બાળકો અહીં કાંઈ ખાલી કિંમત માત્ર ને માત્ર કિંમત મૂકી દેવાની. cos theta થીટાની કિંમત 30 આવી છે રકમમાં 13 into i plus sin 30 into j. તો cos 30 pi by 6 થશે 36 એટલે √3 by 2 into i અને sin 30 pi by 6 1 on
સોરી 2 1/2 into z બસ આટલું છે દાખલા નંબર છે પ્રકીર્ણનનો દાખલો પહેલો છે હવે એના પછી છે એ પણ તમારે 10th માં આવી ગયેલું છે નંબર 2 બિંદુઓ P x1 y1 z1 Q x2 y2 z2 ને જોડતા સદિશના અદિશ ઘટકો અને માન લખો તમને એમ કીધું છે કે આપણે જોઈએ કે આ P x1 y1 z1 અને Q x2 y2 z2 હવે ને જોડતા સદિશના અદિશ ઘટકો અને માન લખો સદિશના અદિશ ઘટકો અને એના માન લખો આપણે જોઈએ કે ડાયરેક્ટ સદિશ PQ ના અદિશ ઘટકો સદિશ PQ ના અદિશ ઘટકો તો આપણે કહી શકીએ કે P નો Q નો સ્થાન સદિશ Q નો સ્થાન સદિશ માઈનસ P નો સ્થાન સદિશ હવે જોઈએ કે x2 x1 y2 y1 z2 z1 હવે આ અદિશ ઘટકો ત્યાં એનું માન સદિશ PQ √, જો માન લેવાનું થાય ત્યારે √ સૂત્ર અનુસાર આપણે એમ કહી શકીએ કે x2 x1 all over square y2 y1 all over square plus z2 z1 all over square અદિશ ઘટકો પછી એનું માન રેડી સૂત્ર અનુસાર દાખલા નંબર છે 3 નંબર 3 થોડો કટપટું છે કે એક છોકરી પશ્ચિમ દિશામાં 4 કિમી ચાલે છે તે પછી ઉત્તરથી પૂર્વ તરફ 30 અંશના ખૂણે 3 કિલોમીટર ચાલે છે અને થોભે છે મુસાફરીના પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થળાંતર શોધો હવે આ ગ્રાફ છે ઈસ્ટ બરોબર છે આ પશ્ચિમ ગુજરાતીમાં લખું છું પછી આ સાઉથ અને આ નોર્થ હવે તમને એ રકમમાં કીધું કે પશ્ચિમ દિશામાં 4 કિમી ચાલે છે આ ઉગમ બિંદુ 0 0 હવે અહીંથી ચાલવાનું ચાલુ કરે છે અહીંયા પૂગે એટલે 4 કિલોમીટર થાય છે ચાર કિલોમીટર ચાલીને આપણે જે કે ઊભી રહી જાય છે પછી તમને કીધું આગળ પછી તે ઉત્તરથી પૂર્વ તરફ 30 અંશના ખૂણે જો ઉત્તરથી પૂર્વ તરફ આમ ઉત્તરથી પૂર્વ તરફ આ દિશામાં બરોબર છે આમ ચાલે છે અને અહીંયા આવી અને અટકી જાય છે એમ વિચારીએ અહીંયા અટકી જાય કેટલા કિલોમીટર 3 કિલોમીટર ચાલે છે 3 કિલોમીટર અને આપણે જો કે સીધું પેલા વિચારીએ આમ તો આ ખૂણો કેટલાનો તો કે 30 નો બને 30 અંશના ખૂણે અને 3 કિલોમીટર આગળ ચાલે છે અહીંયા પૂગી 3 કિલોમીટર ચાલે તો જે આ પ્રારંભ બિંદુ છે ત્યાંથી આ છોકરીનું સ્થાનાંતર કેટલું એટલે આ ભાગ તમારે શોધવાનો છે બરોબર આપણે એમ કે અહીંયા એમ લઈ લઈ એમ તો
હવે જોઈએ કે મુસાફરીમાં પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થળાંતર શોધો. પ્રારંભ બિંદુથી છોકરીનું સ્થળાંતર છે આપણે અહીંયા A કઈ આ B કઈ, બરોબર છે. એટલે આ O એટલે OB તમારે શોધવાનું છે. બિંદુથી છોકરીનું સ્થળાંતર શોધો, મુસાફરીના પ્રારંભ બિંદુથી, એટલે OB શોધવાનું રહેશે. હવે બાળકો જુઓ, આટલો ભાગ 30 છે, તમને એમ કીધું 30 અંશના ખૂણે ઉત્તરથી પૂર્વ તરફ ચાલે એટલે આ ખૂણો. બાળકો જો આ ખૂણો 30 નો થાય, તમે યાદ રાખજો, પહેલા તમે અહીંયા ઊભા રહ્યો છો, આમ જોવો છો અને પછી આ દિશામાં હાલો. રેડી? આમ હાઈલા આવ્યા છો, પછી આમ જોવો ને પછી આમ જોવો. આમ નથી જોતા પ્રારંભ બિંદુ તરફ. આપણું લક્ષ્ય છે B સુધી પહોંચવાનું. એટલે આમ નથી જોવાનું, આમ જોવાનું. એટલે આ બેનો ખૂણો 30 થાય છે. હવે આખો ખૂણો છે, આખો ખૂણો એટલે કહેવાનો મતલબ આ 90 થાય. તો આ આટલો ભાગ કેટલો, તો કે 60 થશે. કેટલો થશે? 60. હવે બાળકો આપણે અહીંયા એમ કહી કે આ AM બરોબર છે, તો પાસે cos લો, cos થીટા, cos થીટા. તો પાસેની બાજુ આ ત્રિકોણની વાત કરો, ત્રિકોણ AMB માં માપખૂણો M આપણે એમ કહી કે આ 90 છે. પછી આપણે sin cos ના સૂત્ર લાગુ પાડી શકીએ. cos પાસેની બાજુ એટલે AM છેદમાં કર્ણ એટલે AB. cos sin ખૂણો છે 60 નો, AM આપણે શોધવાના છે, AB તમને 3 આપેલા છે. cos sin એટલે તમને ખબર છે કે આ કેટલા થશે? cos sin pi/3 એટલે 1/2 AM upon 3. 3 અંશમાં લઈ લ્યો, therefore AM is equal 3/2. એટલે આ ભાગ તમને 3/2 મળે છે. તો આ ભાગ કેટલો? OM. તો OM માટે OM is equal OM આખે આખો OA એની અંદરથી AM બાર, OM 4 પછી AM 3/2. AM તમે શોધ્યો છે 4 દુ 8, 8 માંથી 5 એટલે 8 માંથી 3 એટલે 5, 5/2. હવે બાળકો આ તમને 5/2 મળે છે, 5/2. તો આ જે B બિંદુ છે એનો એક્સિયમ 5/2 થશે. કેટલો થશે? 5/2. એટલે એક્સિયમ અહીં લખું 5/2. હજી મારે વાયામની જરૂર છે, B નો વાયામ. તો એના માટે ફરી પાછું sin લઉં છું, sin. ત્રિકોણ આ જ રહેશે, sin સામેની બાજુ sin, સામેની બાજુ છેદમાં કર્ણ એટલે AM કર્ણ એટલે AB. therefore sin બરાબર એટલે pi/36 એટલે pi/3 √3/2 AM AB 3 અંશમાં લઈ લો, therefore AM is equal 3√3/2. આ રીતે આવશે એટલે 3√3/2. રેડી? હવે તમને આ B બિંદુ B ના યાદ તો તમે એમ કહી શકો, બરાબર. એક વસ્તુ ખાસ જો અહીંયા કહેતા ભૂલાઈ જાય છે, આપણે જે કે આમ હાલ્યા પછી આમ પાછા હાલી ઊંધી દિશામાં, એટલે એક્સિયમ છે ને બાળકો ઊંધી દિશામાં એટલે એક્સિયમ ઋણ થાય, બરોબર છે. એક્સિયમ એટલે OM ઋણ થશે. એટલે બિંદુ B ના યામ છે, બિંદુ B ના યામ આપણે એમ કહી શકીએ કે લખવું પડશે કે અહીંયા -5/2 આવશે. ઊંધી દિશામાં આલી છે એટલે આમ પાછા ફરી છે, બરાબર. એટલે આપણે જોઈએ કે OM is equal -5/2, બરાબર. કારણ દર્શાવી દેવાનું ફરી પાછા because of ઊંધી દિશામાં ચાલવાથી
જો ફરી પાછું જો પણ આ મહિલા પછી આપણે આ ભલે ત્રાસ હાલી પણ હાલી તો ઊંધી દિશામાં જ ને, એટલે એ ઊંધી દિશા એટલે માઈનસ લેવાનું થશે, બીજું કઈ નહીં. એટલે અહીંયા તમારે 5/2 છે એ માઈનસ લેવાનું થશે, એટલે બિંદુ B ના આમ થશે -5/2 અને 3√3/2. હવે તમારે અંતર OB જોઈએ છે, OB. તો B નો સ્થાન સદિશ માઈનસ આપણે એમ કઈ O નો સ્થાન સદિશ 0 0 ઉગમ બિંદુ એટલે અહીંયા તમને મળશે -5/2 અને આપણે જોઈએ 3√3/2. પણ આને અદિશ ઘટકો સદિશ સ્વરૂપે લખવું હોય તો -5/2 * I + 3√3/2 * z. બરોબર. નંબર 3 3√2 છે આમાં. રેડી છે તમારી તો જોઈ લેજો. અહીંયા ઊંધી દિશામાં ચાલી છે એટલા માટે અહીંયા જોઈ કે એક અક્ષમાં આ મહિલા પછી પાછા ઊંધાયેલા છે એટલે -5/2 લીધું છે અને એક છે આમ ઋણ બને છે, ખાસ ધ્યાન રાખજો.